હવે આગળ વાત કરીએ સુપર પ્રાઇમ ટાઈમમાં નેક્સ્ટ મુદ્દો છે ગુજરાતીઓ ફસાયા નેપાળમાં હિંસા। તો નેપાળ હિંસાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જે મોટા સમાચાર કયા છે તેનાથી આપણે શરૂઆત કરીએ આ ટોપિકની આ મુદ્દાની। નેપાળ હિંસાને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હિંસામાં આંકડો વધ્યો છે। જે પહેલા 22 લોકોના મોત થયા હતા અને આંકડો વધ્યો અને હવે 30 આંદોલનકારીઓના મોત થઈ ગયા છે। અને નેપાળમાં જ્યાં 13,000થી વધુ જે જેલમાં કેદી હતા તેઓ પણ ફરાર થઈ ચૂક્યા છે, ત્યાંથી નીકળી ગયા છે, કારણ કે સિસ્ટમ બધું જ ખાડી ગયું છે અને સેનાને હવે આખી જવાબદારી આપી દેવામાં આવી છે। સરકારનું રાજીનામું થઈ ગયું છે। નેપાળના પૂર્વ જે ન્યાયાધીશ છે તે બની શકે કાર્યકારી પ્રધાનમંત્રી, નામ છે સુશીલા કાર્કી અને સુશીલા કાર્કી બની શકે નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી। જે બેઠક થઈ, મીટિંગ થઈ, એમાં આ એક નામ જે મહદઅંશે લેવામાં આવ્યું છે, મેજોરિટી સાથે જે લેવામાં આવ્યું છે અને એ જે છે તે નામ છે સુશીલા કાર્કી, જેમનું ભારત સાથે પણ કનેક્શન તેમનું રહ્યું છે અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તેઓ અભ્યાસ કરી ચૂક્યા છે। મહદઅંશે આ નામ પર ચર્ચા વધારે થઈ આજની બેઠક માટે। લાગી રહ્યું છે કે કાર્યકારી પ્રધાનમંત્રી, અંતરિમ પ્રધાનમંત્રી તેઓ બની શકે। અશાંતિના આગમાં સળગતું નેપાળ અને છેલ્લા 3 દિવસથી હિંસા અને અવ્યવસ્થાનો માહોલ, રસ્તાઓથી લઈને એરપોર્ટ સુધી અજંપો અને પરિસ્થિતિની વચ્ચે ભારતીયોના ફસાયાની ચિંતા, જેમાં ગુજરાતી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ પણ સામેલ છે। હાલ સરકાર એક્ટિવ બની છે અને ખાસ વિમાન મોકલીને ફસાયેલા એ તમામ લોકોને પરત લાવવાના પ્રયાસો શરૂ થયા।